મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે સમગ્ર દેશભરમાં. એવી જ રીતે આજે મારે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે પ્રભારી મંત્રી તરીકે, અને આજે વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં લગભગ 1,20,000 જેવા છોડ રોપવામાં આવશે, અને જંગલ ખાતાએ ખૂબ સારું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરેલું છે. સમગ્ર વર્ષ દરમિયાન આખા વર્ષમાં 12 લાખ છોડ રોપવામાં આવશે. આજે બીજા ઘણા બધા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિક સંમેલન, નરેન્દ્ર મોદીજીની 12 વર્ષની રાજનીતિક યાત્રા અને પ્રધાનમંત્રી તરીકે વિભિન્ન કામો કરેલા હોય એની પણ પ્રદર્શની રાખવામાં આવેલી છે. અને આપ સૌ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, જેથી કરીને લોકો સુધી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલા કામો પહોંચી શકે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.